હિંમતનગરના દેરોલ પાસેનો બ્રિજ ખુલ્લો મુકાયો છે। સ્થાનિકો અને સાથે શ્રમિકોના ભારે વિરોધ બાદ બ્રિજ હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સ્થાનિક તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરાવવામાં આવી હતી અને રજૂઆત બાદ હવે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તંત્રની સૂચનાના પગલે બ્રિજ ફરીથી શરૂ કરાયો છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસે બેરિકેડ ખુલ્લા કર્યા છે। બ્રિજ વાહન વ્યવહાર માટે હજુ પણ બંધ રહેશે। 2 દિવસ અગાઉ બ્રિજ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો। બ્રિજ જર્જરિત હોવાથી તંત્રે મૂક્યો હતો પ્રતિબંધ। હિંમતનગર તાલુકાના દેરોલ પાસેનો સાબરમતી બ્રિજ ચાલવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ અહીં કામ કરતા જે કામદારો છે તેમને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે વાહન વ્યવહાર માટે આ બ્રિજ બંધ કરાયા બાદ કામદારો પગદંડીથી આ બ્રિજ ક્રોસ કરતા હતા અને પોતાની રોજીરોટી મેળવતા હતા, પરંતુ તે પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને કામદારો છે તેમને હાલાકી પડી રહી છે। આપણી સાથે સ્થાનિકો પણ છે। અહીંયાથી કેટલા લોકો ચાલીને પ્રસાર થતા હતા અને હવે શું હાલાકી પડી છે? રોજના લગભગ 2000 ઉપર વ્યક્તિઓ ચાલીને આ બાજુથી પેલ બાજુથી આ બાજુ ધંધા રોજગાર માટે આવતા હતા। સ્કૂલના છોકરાઓ પણ આવતા હતા, જે અહીંયાથી પેલ બાજુ જાય છોકરાઓ ને આ બાજુ પણ આવતા હતા। અને હાલ જે બંધ કરવામાં આવેલ છે તેથી ફરીને આવવું પડે છે, જે 60 થી 70 કિલોમીટર થાય છે। રોજના 2 કલાક ટાઈમ બગડે છે, જવાનો 2 કલાક ને 2 કલાક આવવાના। અને જો ચાલીને ચાલુ કરવામાં આવે તો એ સમય બચે અને ધંધા રોજગાર બધાના સચવાય। બ્રિજ બંધ કરી દીધો છે, ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, કેટલી તકલીફમાં તો એટલું બધું છે કે અત્યારે હાલ કહેવા જઈએ તો રાહદારીઓ જેટલા છે બધા જ ફસાઈ ગયેલા છે। અત્યારે લગભગ 25-30 અહીંયા ઇન્ડસ્ટ્રી અહીંયા છે, એ લોકો તો અત્યારે તકલીફમાં જ છે, બરોબર। અહીંયા સ્કૂલોના છોકરા, પછી શિક્ષકો અને નોકરિયાત વ્યક્તિ હોય હિંમતનગર બાજુના, એ બધા કહો કે હિંમતનગરથી આ બાજુ આવવાના જ હોય, એમના સ્કૂલના છોકરા હોય, બધાને એટલી બધી તકલીફ પડી રહી છે કે અત્યારે હાલ એ લોકો અત્યારે હેરાન થઈ ગયા છે કે હવે ક્યાં જવું, અમારે કઈ રીતે કરવું, એમનો મોટો પ્રશ્ન થઈ ગયો છે। આ ટેમ્પરરી પૂરતો એમને બંધ કર્યો તો રાહદારીઓ માટે ખાલી ચાલતા પૂરતું રાખ્યું હોત તો બરોબર છે। આપણે પહેલા બંધ કર્યું એમને કે ભાઈ હેવી સાધનો બંધ કરો, પછી કર્યું એમને 4 વ્હીલર બધું ચાલુ કર્યું, તો 4 વ્હીલર ચલો એ બંધ કરી નાખ્યું છે, પણ ચાલતા વ્યક્તિ માટે તો બહુ મોટી વસ્તુ છે કે ચાલતા વ્યક્તિ માટે તો એ ચાલુ જ રાખવો જોઈએ, એના માટે બંધ ના કરાય। એના માટે એવું કોઈ લોડ નથી કે પુલ ઉપર કે ચાલતા વ્યક્તિ માટે કોઈ પુલ પડી જવાનો છે કે એવું કંઈ છે નહીં અત્યારે હાલ। તો મારું કહેવાનો મતલબ એ છે કે આ બધાને તકલીફ ના પડે, તો એના માટે બસ સરકારની એટલી અમારી નમ્ર વિનંતી છે કે બસ આ પુલ તમે થોડો ઘણો ખાલી ચાલતા રાહદારીઓ માટે ચાલુ રાખો। ઘણા લોકો અહીંયા લેબર મજૂરી કરવા વાળા વ્યક્તિઓ છે, તો એમને થોડી સવલત રહે એમ। સ્થાનિક લોકોની માંગ છે, આજુબાજુ ઉદ્યોગ આવેલો છે ને ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં જે કામદારો છે તે કામ કરી રહ્યા છે ને આ બ્રિજ બંધ કરી દેવાથી જે કામદારો છે તે નિયમિત ઉદ્યોગોમાં પહોંચી શકતા નથી। કામદારોને નુકસાન થઈ રહ્યું છે, ઉદ્યોગોને પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી આ લોકોની માંગ છે તે કે આ બ્રિજ છે તે ચાલવા ઉપર પ્રતિબંધ જે મૂકવામાં આવે છે દૂર કરવામાં આવે ને ચાલવા માટે આ બ્રિજ ફરીથી ચાલુ કરવામાં આવે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।